વિદ્યાર્થી મિત્રો, ગણિત ધોરણ 6 પ્રકરણ 2 પૂર્ણ સંખ્યાઓ સ્વાધ્યાય 2.3 એમાં બે દાખલા બાકી છે એ હું તમને સમજાવી દઉં આજના લેક્ચરમાં. રકમ માટે વિદ્યાર્થી મિત્રો પુસ્તક જુઓ. પુસ્તકમાં સ્વાધ્યાય 2.3 પાના નંબર 44 દાખલા નંબર 3. આપણે કયા લેક્ચરમાં જે દાખલો છેલ્લે શીખ્યા હતા કે બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર શૂન્ય થાય તો તેમાંની એક સંખ્યા પૂર્ણ સંખ્યા હોય અથવા તો બંને સંખ્યા પૂર્ણ સંખ્યા હોય એવી માહિતી મેળવી. એ જ પ્રકારનો આ દાખલો છે કે જો બે પૂર્ણ સંખ્યાઓનું ગુણનફળ 1 છે તો શું આપણે કહી શકીએ કે આ સંખ્યાઓમાંથી એક કે બંને એકના બરાબર હોવી જોઈએ? ઉદાહરણ આપી ઉત્તર જણાવો. આપણે બોર્ડ પર ઉદાહરણ લઈને સમજીએ. બે પૂર્ણ સંખ્યાઓનું ગુણનફળ 1. આપણે ઉદાહરણ લઈએ. બે પૂર્ણ સંખ્યા લીધી છે, બંને પૂર્ણ સંખ્યા 1 છે. આ બંનેનો ગુણાકાર કરતા જવાબ આવે 1, એટલે 1 ગુણ્યા 1. એટલે આના પરથી એવું કહી શકાય કે બંને પૂર્ણ સંખ્યાઓ 1 હોય તો જ બંનેનું ગુણનફળ 1 થાય. બીજું આપણે ઉદાહરણ લઈએ. એક પૂર્ણ સંખ્યા આપણે 1 લઈએ અને બીજી પૂર્ણ સંખ્યા 3 લઈએ. આ બંનેનો ગુણાકાર કરીએ તો એનું ગુણનફળ આવે 3. ત્રીજું ઉદાહરણ લઈએ. બે પૂર્ણ સંખ્યાઓ, એક પૂર્ણ સંખ્યા 2, બીજી પૂર્ણ સંખ્યા 3 અને ગુણાકાર કરીએ તો એનું ગુણનફળ આવે 6. તો વિદ્યાર્થી મિત્રો, બે પૂર્ણ સંખ્યાનું ગુણનફળ 1 ત્યારે જ આવે કે બંને પૂર્ણ સંખ્યાઓ 1 હોય ત્યારે જ. જો એક પૂર્ણ સંખ્યા 1 હોય અને બીજી પૂર્ણ સંખ્યા 1 સિવાય કોઈ પણ હોય, માનો કે 3 છે, તો એનું ગુણનફળ 1 આવતું નથી. એટલે જવાબમાં બે પૂર્ણ સંખ્યાઓમાંથી એ બંને પૂર્ણ સંખ્યાઓ 1 હોય ત્યારે જ તેનું ગુણનફળ 1 આવે છે. દાખલા નંબર 4. ગયા લેક્ચરમાં આપણે જેમ શીખ્યા એ પ્રમાણે છે કે વિભાજનના ગુણધર્મોનો ઉપયોગ કરી અને આપણે ગુણનફળ મેળવવાનું છે. રકમ છે 7208 ગુણ્યા 101. તો આપણે 101 ના બે ભાગ પાડીશું. ગયા વખતે શીખ્યા તે પ્રમાણે કે એક ભાગ 10 હોય, 100 હોય, 1000 હોય અને બીજો ભાગ જે આવે એ બીજો ભાગ એ 1 થી 10 વચ્ચેની સંખ્યા. અહીંયા 101 ના બે ભાગ 100 કરતા 1 વિભાજનનો ગુણધર્મ. 7208 નો ગુણાકાર 100 છે. વત્તા 7208 નો ગુણાકાર 1 છે. તો 7208 નો ગુણાકાર 1 સાથે કરીએ એટલે તેની તે જ સંખ્યા અને પાછળ આવે 0. 7208 નો ગુણાકાર 1 સાથે કરીએ એટલે તેની તે જ સંખ્યા. સરવાળો કરી
અહીંયા બે શૂન્ય છે, 0 + 8 એટલે 8, 0 + 0 એટલે 0, 8 + 2 એટલે 10, વધી 1, 7 ને 1 8, 8 + 0 એટલે 0, અને જવાબ થશે 20,008. બીજી રકમ છે 5437 × 1001. 1001 ના આપણે બે ભાગ સો 1000 વત્તા 1. હવે 5437 નો ગુણાકાર 1000 છે. વત્તા 5437 નો ગુણાકાર 1 છે. 5437 નો ગુણાકાર 1 સાથે કરીએ એટલે તેની તે જ સંખ્યા આવે. અને પાછળ આપણે 3 શૂન્ય. 5437 નો ગુણાકાર 1 સાથે કરીએ હવે આપણે સરવાળો કરીએ. 0 + 7 એટલે 7, 0 + 3, 0 + 4, 7 + 5 એટલે 12, વધી 1. હવે અહીંયા 3 પછી અહીંયા કોઈ સંખ્યા નથી એટલે હવે અહીંયા જે સંખ્યા છે એ આપણે લખી દઈએ. 3 ને 1 4, 4 અને 5 ના તો જવાબ થશે 54,42,437. 824 × 25. 25 ના બે ભાગ પાડીએ 20 + 5. આમ તો એના બે ભાગ 10 + 10 + 5 પણ પાડી શકાય તો દાખલો સરળ થશે. પણ 20 માં 2 છે એટલે ગુણાકાર આપણે સરળતાથી કરી શકીશું. એટલે આપણે 25 ના બે ભાગ 20 + 5 જ રાખીએ છીએ. હવે 824 નો ગુણાકાર 20 સાથે 824 નો ગુણાકાર 5 સાથે હવે 824 નો ગુણાકાર આપણે 2 સાથે કરીએ તો 2 નો ગુણાકાર 4 સાથે એટલે 2 × 4 8, 2 નો ગુણાકાર 2 સાથે એટલે 4, 2 નો ગુણાકાર 8 સાથે એટલે 16, 0 પાછળ મૂકી દીધું. હવે 82 824 નો ગુણાકાર 5 સાથે સરળતાથી ગુણાકાર કરી શકું છું. 5 નો ગુણાકાર 4 સાથે એટલે 20, 0 વધી ગયો. 5 નો ગુણાકાર 2 સાથે એટલે 5 × 10, 10 ને 2 12, 12 નો વધી ગયો. 5 નો ગુણાકાર 8 સાથે 40, 40 માં વધી ગયો 1 એટલે 1 5. હવે આપણે સરવાળો 0 + 0, 8 + 2 એટલે 10, 10 ની 0 વધી ગયો. 1 ને 1 2, 2 ને 4 6, 6 ના 6, 1 ના 1.
4275 ગુણ્યા 125 ના આપણે ભાગ પાડીશું. ભાગ આ રીતે પાડીશું 100 + 20 + 5 કે જેથી આપણે ગુણાકારમાં સરળતાથી આપણે મૌખિક ગુણાકાર કરી શકીએ. और 4275 નો ગુણાકાર ત્રણેય સંખ્યા સાથે વારાફરતી આપણે કરીએ. 4275 ગુણ્યા 100 4275 ગુણ્યા 20 વત્તા 4275 ગુણ્યા 5. હવે આપણે ગુણાકાર કરીએ. 4275 નો ગુણાકાર એક સાથે કરીએ તો તેની રીત સંખ્યા પાછળ બેસું. ભારતીય દશાંશ ચિહ્નો પ્રમાણે આપણે ચિહ્ન મૂક્યા. 4275 નો ગુણાકાર બે સાથે 2 5 10 0 વધી 7 ગુણ્યા 2 એટલે 14 ને 15 15 નો 5 વધી 2 ગુણ્યા 2 એટલે 4 4 ને 5 વધી 2 ગુણ્યા 4 8 વધી 9 અને આ શૂન્ય ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે ચિહ્ન છે તો 95005. 4275 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે 25 25 નો 5 વધી 2 7 ગુણ્યા 5 એટલે 35 ને 37 5 ગુણ્યા 2 એટલે 10 10 ને 13 વધી 4 ગુણ્યા 5 એટલે 20 ને 20 ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે ચિહ્ન. હવે આપણે આ ત્રણેયનો સરવાળો. હવે વિદ્યાર્થી મિત્રો તમને સીધો સરવાળો કરવામાં થોડી મુશ્કેલી પડશે એટલે અહીંયા આપણે સંખ્યા લખી અને હું તમને સરવાળો કરી દઉં. ₹4,27,500. હવે આપણે 95,500 લખવાના છે એટલે એ અહીંયા લખવાનું છે. ત્યાર પછી છે 21,375. અહીંયા 95,000 છે. અહીંયા 4 લાખ લાખના સ્થાનની સંખ્યા છે. ત્યાર પછી લાખના સ્થાનમાં કોઈ સંખ્યા નથી એટલે શૂન્ય. હવે આપણે સરવાળો કરીએ. 005 એટલે 5 7 + 0 + 0 + 7 એટલે 7 ને 7 7 + 0 + 0 એટલે 7 3 + 0 + 5 એટલે 8 1 + 5 એટલે 6 અને 6 + 7 એટલે 13 2 ને 1 3 3 ને 9 12 12 ને 2 14 4 ને 1 જવાબ આવે 5,43,875. વિદ્યાર્થી મિત્રો આ દાખલો તમે બે રીતે ગણી શકશો. 504 ના ભાગ પાડીને પણ ગણી શકશો અને 35 ના ભાગ પાડીને પણ ગણી શકશો. પણ આપણે 504 ના
504 ના 2 ભાગ 500 + 4 ગુણ્યા 35. अब 35 નો ગુણાકાર 500 સાથે तो 500 गुण્યા 35 और 4 નો ગુણાકાર 35 સાથે और 5 નો ગુણાકાર આપણે 35 સાથે કરવાનો છે. જો વિદ્યાર્થી મિત્રો તમને સીધો ગુણાકાર કરો તો સીધો અને સીધો ગુણાકાર ન કરો તો તમે રફમાં ગણતરી કરીને લખજો. હું અહીંયા તમને સીધો ગુણાકાર સમજાવું છું. 5 નો ગુણાકાર 5 સાથે કરીએ એટલે 25 વધી 2 અહીંયા આપણે લઈએ. હવે 5 નો ગુણાકાર 3 સાથે એટલે 15 એમાં વધી 2 વધી એટલે 7. 2 શૂન્ય અહીંયા આપણે 5. હવે 4 નો ગુણાકાર 35 સાથે પહેલા 4 નો ગુણાકાર 5 સાથે એટલે 20 4 × 20 શૂન્ય વધી 2. હવે 4 નો ગુણાકાર 3 સાથે એટલે 4 × 12 એમાં વધી 2 વધી એટલે 6. હવે આપણે સરવાળો કરીએ. 0 + 0 એટલે શું? 0 + 4 એટલે 4. 5 + 1 એટલે 6. 7 ના 7 1 ના જવાબ આવશે 17,640. વિદ્યાર્થી મિત્રો, આ સાથે આ પ્રકરણ પૂર્ણ થાય છે. ગૃહ કાર્ય માટે આજે જે દાખલા બનાવ્યા છે એ દાખલા તમારે ગણિતની નોટમાં સારા અક્ષરે લખવાના છે. અને નવા પ્રકરણની શરૂઆત કરતા પહેલાં તેમાં થોડી તમને એ દાખલા વિશે હું માહિતી આપીશ, જેથી તમને પ્રકરણના દાખલા ગણવામાં સરળ થાય. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 3 ની શરૂઆત કરીએ. સંખ્યા સાથેનો આ પ્રકરણ 3 છે. હવે એમાં આપણે થોડી માહિતી મેળવીએ કે સંખ્યાના અવયવ. શરૂઆતમાં આપણે એક નાની સંખ્યા લીધી. 6. આપણી પાસે એક સંખ્યા 6 છે. તો આ 6 ના અવયવ કેટલા અને કયા? તો 6 ના અવયવ શોધવા માટે તો પહેલા તો 6 કયા કયા ઘડિયામાં આવે એ આપણે વિચારવું પડે. આ 6 છે તો એક તો 6 × 6 આવે એટલે આપણે 6 × 1 લઈએ. હવે 6 3 × 2 કરીએ એટલે 6 થાય. અથવા તો 2 × 3 કરો તો પણ 6 થાય. બંને એક જ થાય. આમાં પણ 1 × 6 કરો કે 6 × 1. હવે 6 ના આનાથી વધારે અવયવ નહીં, એટલે આ અવયવ પાડ્યા પછી હવે આમાંની જે સંખ્યા છે એ બધી જ સંખ્યા આપણે ક્રમમાં લઈ લેવાની છે. પહેલાં નાની સંખ્યા, પછી તેનાથી મોટી, પછી તેનાથી મોટી, પછી તેનાથી મોટી, પણ એકની એક સંખ્યા 2 વખત આવવી જોઈએ નહીં. તો હવે આમાં આપણે શોધીએ તો આ 1, પછી 2, પછી 3, પછી 6. તો આ થઈ ગયા 6 ના અવયવ. ત્રણ ને 6. હવે આપણે 8 ના અવયવ શોધીએ. હવે આપણે જે વિચાર્યું તેમ જ વિચારીએ કે 8 જે ઘડિયાળમાં આવે એ આપણે લખવાનું. તો પહેલું તો 8 × 8 થાય છે, તો આપણે લખીએ 8 × 8.
ત્યાર પછી 8 4ના ઘડિયામાં આવે 4 ગુણ્યા 2 4 × 8. હવે એ સિવાય 8 બીજા કોઈ ઘડિયામાં આવતા નથી. એટલે હવે આપણે આની ગોઠવણી કરીએ તો 1 2 4 8 આ 8ના અવયવો. एक बे चार 8. ત્રીજું એક ઉદાહરણ લઈએ 10. और 10 જેટલા ઘડિયામાં આવે એ બધા જ આપણે લખીએ. તો પહેલું તો 10 10 × 10. और ત્યાર પછી 10 2ના ઘડિયામાં પણ આવે અને 5ના ઘડિયામાં પણ આવે. તો એ બંનેમાંથી કોઈ પણ એક લખવાનું. તો 2 × 5 લખો અથવા 5 × 10 લખો, બંને નહીં લખવાના, બંનેમાંથી એક જ આપણે લખીએ 2 × 5. હવે આગળ બીજા કોઈ ઘડિયામાં આવશે નહીં. એટલે હવે આપણે 10ના અવયવો. નાની સંખ્યાથી શરૂઆત કરવાની. 1 પછી 2 પછી 5 હવે આપણે ઉદાહરણ લઈએ 12. બારના અવયવ માટે તેનું તો 12 × 12. ત્યાર પછી 12 આવશે 4ના ઘડિયામાં પણ આવે અને 3ના ઘડિયામાં પણ આવે. 4ના ઘડિયામાં 4 × 12 અને 3ના ઘડિયામાં 3 × 12. બંનેમાંથી એક જ લખવાના છે, બંને લખવાના નથી. એટલે આપણે લખીએ 3 × 4. હજુ પણ 12 આવશે 6 × 2. 6ના ઘડિયામાં પણ આવે અને 2ના ઘડિયામાં પણ આવે. 6 × 12 પણ થાય, 2 × 6 = 12 પણ થાય. બંનેમાંથી એક જ લખવાના છે, આપણે લખીએ. ત્યાર પછી કોઈ જ ઘડિયામાં 12 આવતા નથી. તો હવે આપણે એને ક્રમમાં લઈએ. પહેલા નાની સંખ્યા 2, ત્યાર પછીની મોટી સંખ્યા 2, ત્યાર પછીની મોટી સંખ્યા 3, ત્યાર પછીની સંખ્યા 4, ત્યાર પછીની સંખ્યા 6 અને છેલ્લે 12. તો આ બધા જ આપણે સંખ્યાના અવયવો પડ્યા. એ અવયવો આપણે ચેક કરીએ. 6ના અવયવો તો કે 1 2 3 અને 6. એટલે 6ના અવયવ જે પડ્યા એમાં એક તો સંખ્યા પોતે 6 આવે છે અને 1 આવે છે. બીજું ઉદાહરણ 8ના અવયવ 1 2 4 8. તો એમાં સંખ્યા પોતે 8 પણ આવે છે અને 1 પણ આવે છે. ત્રીજું ઉદાહરણ 10ના અવયવ 1 2 5 10. તો એમાં સંખ્યા પોતે 10 આવે છે અને 1 પણ આવે છે. 12ના અવયવ તો કેના અવયવ 1 2 3 4 6 12. તો એમાં સંખ્યા પોતે 12 આવે છે અને 1 આવે છે. તો આપણે આ જે અવયવ પડ્યા એના પરથી આપણે નક્કી કરી શકીએ કે કોઈ પણ સંખ્યાના અવયવો પાડીએ તો તે સંખ્યા પોતે અને 1 આ બે અવયવો તો ખરા છે. એટલે કે કોઈ પણ સંખ્યાના ઓછામાં ઓછા 2 અવયવ સંખ્યા પોતે અને 1, આ એક યાદ રાખજો. કોઈ પણ સંખ્યાના ઓછામાં ઓછા 2 અવયવ પડે, 1 અને સંખ્યા પોતે. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ. ગૃહ કાર્ય માટે આપણે જે સંખ્યાના અવયવ પડ્યા એવું તમને બોર્ડ ઉપર રકમ લખી આપું છું. એના તમારે અવયવ તમારી જાતે વિચારીને પાડવાના છે. અને વધારાનું એક ગૃહ કાર્ય આપું છું કે તમારે એક એકાનું કર્યું, 2 એકાનું કર્યું, 3 એકાનું કર્યું, એમ 10 એકા સુધીના જે ભર્યા છે એ તમારે એક વખત લખવાના છે અને 2 થી 4 વખત બોલવાના છે.